હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિષય વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પાઠ વિશેની ચર્ચા કરીશું. તો આપણી આસપાસ ઘણી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને અનેક પ્રકારના સજીવો આપણે જોયા છે. પરંતુ એમાંના કેટલાક સજીવો એવા છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેને આપણે સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. જો એની વ્યાખ્યા આપણે લખીએ કે સૂક્ષ્મ જીવ એટલે શું? તો નરી આંખે ન દેખાતા સજીવને સૂક્ષ્મજીવ કહે છે. સૂક્ષ્મ એટલે કે નાના, બરાબર. જીવ એટલે કે સજીવ. તો ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત વાતાવરણની અંદર બ્રેડ સડવા લાગે છે, તેની સપાટી સફેદ થવા લાગે છે, રાખોડી ધબ્બા પડી જાય છે અને આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જોઈશો ત્યારે તે તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો. તો શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે? આ ક્યાંથી આવી? તો આજે આપણે સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મજીવોને કેટલા વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે અને કયા કયા સૂક્ષ્મજીવો છે અને સૂક્ષ્મજીવો ક્યાં રહે છે અને સૂક્ષ્મજીવો આપણને કેવી રીતે ફાયદાકારક છે અને કેવી રીતે નુકસાનકારક છે તેના વિશેની આપણે આજે ચર્ચા કરીશું. તો સૂક્ષ્મજીવો તો મુખ્યત્વે 4 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે. તો સૂક્ષ્મજીવને 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. 1. બેક્ટેરિયા, 2. ફૂગ, 3. પ્રજીવ અને 4. લીલ. તો આ સામાન્ય રીતે 4 પ્રકારના સૂક્ષ્મજીવ છે. પરંતુ આમાંથી 5મા નંબરનો જે છે વાયરસ, એ પણ સૂક્ષ્મજીવ છે. પણ આ વાયરસ જે છે એ આમ જોવા જઈએ તો સજીવ પણ કહેવામાં આવે છે, આમ જોવા જઈએ તો નિર્જીવ પણ કહેવામાં આવે છે. તો વાયરસ એ બહાર હવામાં એટલે કે વાતાવરણની અંદર હોય ત્યારે નિર્જીવ સ્વરૂપની અંદર તેનું રૂપ હોય છે. પરંતુ તે કોઈ અન્ય કોષની અંદર દાખલ થાય ત્યારે તે સજીવની જેમ વર્તન કરવા લાગે છે. તો વાયરસથી ઘણા બધા પણ આપણને રોગો થઈ શકે છે, બરાબર. તો આ વાયરસ નામનો એક સૂક્ષ્મજીવ એવું છે કે જે આપણને નુકસાન કરતા જ છે કે જેથી આપણને ફાયદો થતો નથી. અને વાયરસથી તમે જુઓ છો કે શરદી, ઉધરસ, તાવ, ઇન્ફ્લુએન્ઝા, અસબડા, ઓરી, ઝાડા ઉલટી અને પોલિયો જેવા રોગો થાય છે, બરાબર. તો આપણે એની આગળ ચર્ચા કરીએ કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? આ આપણો ટોપિક છે. તો સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ, પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણની લઈ દલદલયુક્ત ભૂમિ જેમ કે પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે,
જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહતમાં રહે છે. તો આમ જોવા જઈએ તો સૂક્ષ્મજીવો સર્વત્ર રહેલા છે. આપણી આસપાસ, આપણા શરીર પર, આપણા શરીરની અંદર, એટલે કે તમામ જગ્યાએ સૂક્ષ્મજીવો રહેલા છે. તો સૂક્ષ્મજીવો અને આપણે, હવે આગળનો પોઈન્ટ છે સૂક્ષ્મજીવો અને આપણે. તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. તો સૂક્ષ્મજીવોની અંદર આપણા માટે ફાયદાકારક હોય છે અને નુકસાનકારક પણ હોય છે. તો તેના વિશેની આપણે વિસ્તૃત વાત કરીએ. તો સૌથી પહેલાં તો આપણે એવા જોઈએ કે ઉપયોગી સૂક્ષ્મજીવો કયા કયા છે. ઉપયોગી સૂક્ષ્મજીવો. તો સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે થાય છે. તો જો આપણે સૌથી તમને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ બહુ જ ભાવે છે અને આપણને આજે તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે સૂક્ષ્મજીવો દ્વારા જ દહીં, બ્રેડ અથવા કેક બનાવવા માટે સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે. જીવોનો ઉપયોગ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરાને એટલે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. તો એનો મતલબ શું થયો કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. બરાબર. ત્યારબાદ બેક્ટેરિયાના ઉપયોગમાં ઔષધ બનાવવા માટે અને ત્યારબાદ કૃષિ ક્ષેત્રે પણ આપણે જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. તો તમે જોયું હશે કે દૂધમાંથી દહીં બનાવવા માટે પણ એમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા એમાં મુખ્યત્વે ભૂમિકા ભજવતા હોય છે. તો કે તમે જો આ યાદ રાખજો, દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલિસ નામના બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. તો બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? તમે જુઓ તો યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉત્પન્ન કરે છે અને ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. બરાબર. તો સૂક્ષ્મજીવોનો વ્યાપારીનો ઉપયોગ, બરાબર, તો સૂક્ષ્મજીવનો
વ્યાપારી દ્રષ્ટિએ પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે મોટા પાયા પર આલ્કોહોલ તેમજ દારૂ, એસિટિક એસિડ, આલ્કોહોલ, દારૂ, એસિટિક એસિડ, એને શું કહેવાય? વિનેગર. બરાબર. આ બધામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ સુગંધ આલ્કોહોલની છે, જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાનું ઉત્પન્ન થાય છે. તો સૂક્ષ્મજીવોનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. તો આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આજકાલના બેક્ટેરિયા અને ફૂગમાંથી અને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો તમે જુઓ, તમને સૌથી અગત્યની વાત તો એ કહી દઉં છું કે જે આપણે, તમને ખબર છે, નાના બાળકોને નાનપણથી જ રસી આપવામાં આવે છે. બરાબર છે. તો રસી એ એક મૃત વાયરસનો સ્ત્રોત છે કે જે આપણા શરીરની અંદર, બરાબર, દાખલ પ્રવેશ થાય છે ત્યારે તેને લડવા માટે આપણા જે શ્વેત કણો હોય છે, શ્વેત કણોને મજબૂત બનાવવા માટે રસીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વિશેની આપણે એન્ટીબોડી કેવી રીતે બને છે તેના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. કે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને પણ યાદ રહે કે સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનાયેલા રહે છે. તો તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ થાય છે. આ પ્રકારે આપણે રસી કાર્ય કરે છે. તો કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એટલા જ માટે આપણે નાનપણથી જ, એટલે કે બાળપણમાં જ તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી આપવામાં આવે છે. જો તો એના માટે આપણે શું બનાવવું પડે છે? આપણા શરીરને એન્ટીબોડી બનાવવામાં આવે છે. તો એન્ટીબોડી બને છે એટલે કે આપણે અનેક પ્રકારના રોગનો સામનો કરી શકીએ છીએ. ત્યારબાદ ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે, કે જે આપણે આગળ જોયું કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. તેના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. કેવી રીતે ભૂમિનું આપણે વિસ્તૃત વિભાજન થાય છે. તો જુઓ, તો કે કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. તો આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે, એટલે કે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો આપણા સૂક્ષ્મજીવોને કેવી રીતે જૈવિક નાઇટ્રોજનમાં સ્થાપક કરી શકાય? બરાબર. તો તમે જુઓ કે જમીનની ફળદ્રુપતામાં, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન આપણે આગળ છેલ્લે લાસ્ટમાં આપણે પોઈન્ટ શીખવાનો છે. નાઇટ્રોજન ચક્ર કેવી રીતે કામ કરે છે અને નાઇટ્રોજનનું સ્થાપન આપણા શરીરમાં, એટલે કે જમીનની અંદર કેવી રીતે થાય છે. બરાબર. તો એની જ આપણે લાસ્ટ પોઈન્ટ છે, આપણે અત્યારે શીખી લઈએ. બરાબર. નાઇટ્રોજનનું સ્થાપન. જો વિદ્યાર્થી મિત્રો, કે જમીનમાં જ્યારે કઠોળનું વાવેતર કરવામાં આવે છે, કઠોળનું
વાવેતર કરવામાં આવે છે ત્યારે તેના મૂળમાં કે મૂળ ગંડિકામાં બરાબર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે કે જે વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન વાયુનું શોષણ કરે છે કે જેનાથી ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે કે નાઇટ્રોજનનું સ્થાપન થવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને પુષ્કળ પ્રમાણની અંદર આપણે મબલક પાક મેળવી શકીએ છીએ. તો આ થઈ આપણે ઉપયોગી સૂક્ષ્મજીવો વિશેની વાત. બરાબર. તો હવે આપણે શીખીશું હાનિકારક સૂક્ષ્મજીવો. તો હાનિકારક સૂક્ષ્મજીવો કોને કહેવામાં આવે છે? એટલે કે રોગકારક સૂક્ષ્મજીવો. તો રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. તો તમે બધા ઘણા બધા રોગોના નામ પણ જાણો છો અને આપણે ઘણા બધાને તમે જુઓ કે આજુબાજુની સોસાયટીમાં, આપણા ઘરમાં અને અત્યારના જનરેશનની અંદર કોરોના જે રોગ ફાટી નીકળ્યો છે. બરાબર છે. તો કે જેનાથી આખું વિશ્વ અત્યારે તેના સામે ઝઝૂમી રહ્યું છે કે એ વાયરસ કેવી રીતે ફેલાય છે એના વિશે તમે જાણો જ છો. બરાબર. એટલે હવે આપણે એની વધારે ચર્ચા કરવાની જરૂર નથી. તો કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને પણ બગાડે છે. ચાલો તેની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશેની વધુ જાણીએ. બરાબર. તો આ હાનિકારક જે સૂક્ષ્મજીવો છે તેમાં તો ખાસ કરીને ખોરાક, કપડાં અને ચામડાની વસ્તુઓ બગાડે છે. ખોરાક વિશે તમે જાણો છો કે ખુલ્લો ખોરાક રાખેલો હોય અને લાંબા સમય સુધી પડ્યો રહે તો એ ખોરાક બગડી જાય છે. તેની ઉપર ક્ષાર જામી જાય છે અને તેની ઉપર લીલ જેવું જામી જાય છે, સફેદ તાંતણા જેવું જામી જાય છે કે જે ખોરાક ખાવા લાયક રહેતો નથી. અને જો આપણે ખોરાક ખાઈએ તો તેમાંથી ઘણા બધા રોગ ઉત્પન્ન થાય છે. બરાબર. અને કપડાં પણ તમે જુઓ, લાંબા સમય તે કપડાં સડી જાય છે અને ચામડાની વસ્તુ જો પાણીની અંદર પલળે અને લાંબા સમય સુધી પડી રહે તો ચામડાની વસ્તુ પર પણ એની ઉપર ક્ષાર અને ફૂગ જામી જાય છે. તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશેની આપણે થોડી આગળ ચર્ચા કરીએ કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. તો આ રોગકારક સૂક્ષ્મજીવો છે એ રોગકારક સૂક્ષ્મજીવો તો આપણના શરીરમાં એક તો હવા દ્વારા, પાણી દ્વારા અને ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે કે જેનાથી ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. બરાબર. તો જે રીતે હવા દ્વારા આપણા શરીરમાં ફેલાય છે, પાણી દ્વારા અને ખોરાક દ્વારા આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે. કે તમે જુઓ
એવા ઘણા પણ એવા રોગો છે કે જે ચેપી રોગ છે કે એક સંક્રમિત અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે કે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક દ્વારા સંપર્કમાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? ચેપી રોગ કહેવામાં આવે છે. કે દાખલા તરીકે સૌથી મહત્વનો રોગ કોરોના, બરાબર, COVID-19, બરાબર, કે જે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ રોગ ફેલાઈ શકે છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે ત્યારે સૂક્ષ્મ બિંદુઓ સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે અને આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તો કેટલાક કીટકો દ્વારા પ્રાણીઓ એવા પણ હોય છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. તો વાહક તરીકે તમે જો રોગકારક વાહક, તો જેને ઘરમાખી, કે ઘરમાખી શું હોય છે? કે જે બહાર ખુલ્લો રહેલો જે ખોરાક છે, બરાબર છે, એની ઉપર માખી બેસે છે, બરાબર છે, અને એ માખી આપણે ખાઈ, એ માખી જે છે એ કોઈ કચરામાં કે પ્રાણીઓના મળ ઉપર બેસે છે અને એ બધું આપણા મળ ઉપર બેસેલી જે માખી છે એ ખોરાક ઉપર બેસે છે અને એ જેથી કરીને આપણા શરીરની અંદર ખોરાક વાટે એ વાયરસ અને બેક્ટેરિયા જઈ શકે છે. તો તમને બધા જાણીને નવાઈ લાગશે કે બેક્ટેરિયા અને વાયરસ એટલા બધા સૂક્ષ્મ છે, બરાબર, કે ટાંકણી હોય છે ને, ટાંકણી, એ ટાંકણીના માથા પર, જે માથું હોય એ ટાંકણીના માથા પર હજારોની સંખ્યાની અંદર વાયરસ રહી શકે છે. ત્યારે એક ફળદ્રુપ જે જમીન છે એમાંથી એક ચમચી આપણે જો માટી લઈએ તો એ માટીની અંદર લાખો કરોડોની સંખ્યાની અંદર વાયરસ રહેલા હોય છે. તો આપણે એવું ન માની લઈએ કે વાયરસ એ અહીંયા ના હોય, તો આપણા શરીરની અંદર તો કેટલા વાયરસ રહી શકે? તો આના ઉપરથી આપણને હવે ખ્યાલ આવ્યો. તો ઘણા બધા રોગો એવા છે કે તમે જુઓ, ટ્યુબરક્લોસિસ જે છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, બરાબર. તો જો એને એક આપણે કોષ્ટક બનાવીએ, બરાબર, ટ્યુબરક્લોસિસ જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને તેની ફેલાવાની રીત હવા દ્વારા થાય છે, બરાબર. ત્યારબાદ ઓરી, અછબડા અને પોલિયો, આ ત્રણ જે છે એ વાયરસ દ્વારા ફેલાય છે અને તે હવા દ્વારા અથવા કે હવા અને સંપર્ક દ્વારા અને હવા અને પાણી દ્વારા પણ ફેલાય છે. ત્યારબાદ આપણે જોઈએ કોલેરા. તો કોલેરા છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને એ પાણી અથવા ખોરાક, એટલે પાણી અને ખોરાક એટલે બહારનું જે ખોરાક ખાતા હોય અથવા કે જે દૂષિત પાણી જો પીવાથી પણ કોલેરા થઈ શકે છે. ત્યારબાદ ટાઇફોઇડ એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને તે પાણી દ્વારા ફેલાતો રોગ છે. તો હિપેટાઇટિસ, મેલેરિયા, જો આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. મેલેરિયા એ પ્રજીવ દ્વારા ફેલાતો રોગ છે અને તેનું ફેલાવો મચ્છર, એનોફિલિસ નામનું મચ્છર છે, બરાબર, એ મચ્છર, એનોફિલિસ નામનું મચ્છર કે જે મેલેરિયા નામનો રોગનો ફેલાવો કરે છે. તો આના આપણે બચવા માટેના આપણે ઘણા બધા ઉપાયો કરી શકીએ છીએ. ઘરે આપણે જો કે વાયરસ, બેક્ટેરિયા અને પ્રજીવ દ્વારા ફેલાતો રોગ છે, તો મચ્છર દ્વારા ફેલાતો રોગ હોય આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય, બરાબર.
અને ત્યારબાદ ઉકાળેલું પાણી પીવું જોઈએ, રસી મુકાવવી જોઈએ અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ, બરાબર, અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ને ફક્ત આ જે વાયરસ અને રોગકારક સૂક્ષ્મજીવો છે મનુષ્યને નુકસાન નથી પહોંચાડતા, સાથે સાથે તમે જો પ્રાણીઓને પણ નુકસાન પહોંચાડે છે અને વનસ્પતિને પણ નુકસાન પહોંચાડે છે. તો વનસ્પતિમાં તમને ખ્યાલ હશે અને પ્રાણીઓની અંદર પણ ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે, બરાબર. એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે. જો એન્થ્રેક્સ એ ઢોરમાં થતો ગંભીર રોગ છે કે જેનાથી જે ઢોર જે છે પ્રાણીઓ મૃત્યુ પામે છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા પણ ફેલાય છે. અને વનસ્પતિની અંદર પણ તમે જુઓ કે ભીંડાનો પિત્ત કે જે વાયરસ દ્વારા ફેલાય છે અને એનો ફેલાવો કીટક કરે છે. પછી ઘઉંનો રસ્ટ કે જે ફૂગ દ્વારા ફેલાય છે અને તે હવા અથવા બીજ દ્વારા તેનો ફેલાવો થાય છે. અને સાઇટ્રસ કેન્કર કે જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, બરાબર, અને એની ફેલાવવાની રીત હવા છે, બરાબર. તો આપણે ખોરાકની જાળવણી આપણે કરવી ખૂબ જ મહત્ત્વનું આપણે હવે સાબિત થઈ ગયું છે કે જો ખોરાકની યોગ્ય રીતે જાળવણી નહીં થાય તો ખોરાક બગડી શકે છે. તો ખોરાકની જાળવણી માટે ઘણી બધી પદ્ધતિઓનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો તેના વિશેની આપણે પદ્ધતિ અને લાંબા સમય સુધી ખોરાક ન બગડે અને ખાદ્ય પદાર્થ તરીકે જળવાઈ રહે તેના માટેની ઘણી બધી પદ્ધતિઓ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એના વિશેની આપણે નીચે વાત કરીએ, બરાબર. તો સૌથી પહેલાં જો ખોરાકની જાળવણી જે આપણો લાસ્ટ પોઈન્ટ છે, આના પછીનો જે પોઈન્ટ આવે છે કે નાઇટ્રોજનનું સ્થાપન અને નાઇટ્રોજન ચક્ર, તે આપણે આગળના પોઈન્ટની અંદર શીખી ગયેલા છીએ અને તેમ છતાં પણ જો હજુ આપણે આગળ ચર્ચા એની કરીશું. તો સૌથી પહેલાં રાસાયણિક પદ્ધતિ, બરાબર. તો રાસાયણિક પદ્ધતિમાં કેવી રીતે આપણે સૂક્ષ્મજીવોની જાળવણી કરી શકીએ છીએ? તો કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે, માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. તો કે અથાણું બનાવવામાં મીઠું તથા એસિડનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે, બરાબર. એમાં સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ બાયસલ્ફેટ જાણીતા પ્રિઝર્વેટિવ અથવા ફળોની જામ તથા રસને બગડતા અટકાવે છે, બરાબર. ત્રીજા નંબરની અંદર મીઠા દ્વારા જાળવણી. તો કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. તો કે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાની ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આમલીની જાળવણી માટે કરવામાં આવે છે, જેનાથી આપણે લાંબા સમય સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ શર્કરાની મદદથી જાળવણી કે જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે.
શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાને વૃદ્ધિને નિયંત્રણ કરે છે. ત્યારબાદ તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિનો ઉપયોગથી કરવામાં આવે છે. અને આપણે ગરમી તેમજ ઠંડીથી સારવાર. ગરમી તેમજ ઠંડીથી સારવાર. તો તમે બધાને ખબર જ હશે કે વિદ્યાર્થી મિત્રો, આપણે રેફ્રિજરેટરમાં જે નીચું તાપમાન હોય છે કે ફ્રીજની અંદર આપણે તમે જો ઘણી બધી શાકભાજીઓ રાખીએ છીએ તો કે એનું ટેમ્પરેચર ઓછું હોવાના કારણે આપણે શું એમાંથી લાંબા સમય સુધી આપણે તેને વસ્તુને સંગ્રહી શકાય છે. બરાબર છે. અને ત્યારે તમે જોયું હશે, ઘરના તમારા મમ્મીને તમે જોયું હશે કે દૂધને જ્યારે બહારથી લાવે છે ત્યારે તેને સૌપ્રથમ શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે, પેસ્ચ્યુરાઇઝિસ કરવામાં આવે છે. પેસ્ચ્યુરાઇઝિસ દૂધને ઉગાડ્યા વગર આપણે વાપરવામાં આવે તો એ શું થઈ જાય છે? એ સૂક્ષ્મજીવો હોય છે, અને પેસ્ચ્યુરાઇઝિસ દૂધને આપણે ઉકાળ્યા પછી તેનો ઉપયોગ કરશું તો તેમાંથી સૂક્ષ્મજીવો નાશ પામી જાય છે. બરાબર. અને છેલ્લો પોઈન્ટ છે કે સંગ્રહ અને પેકિંગ. બરાબર. તો આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટ વહેંચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. તો હવે છેલ્લો પોઈન્ટ જોવાનો છે કે નાઇટ્રોજનનું સ્થાપન કે નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર જે છે એ કેવી રીતે વાતાવરણમાં મહત્વનો ભાગ ભજવે છે? અને તો જો નાઇટ્રોજન ચક્ર તો કે વાતાવરણીય નાઇટ્રોજન છે કે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન સીધું ભૂમિમાં થાય છે. તમે જો વીજળીના ચમકારાથી શું થાય છે? ભૂમિમાં સ્થાપન થાય છે. બરાબર. ત્યારે તેની સાથે સાથે તમે જુઓ કે સિમ્બી કુળની વનસ્પતિઓની મદદથી પણ આપણે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. બરાબર. તો સિમ્બી કુળની વનસ્પતિ જે છે એ શું કરે છે? ડાયરેક્ટ વાતાવરણનો જે નાઇટ્રોજન વાયુ છે એનું સ્થાપન ભૂમિમાં કરે છે. પછી તેની સાથે સાથે આપણે એ ખાસ જોવાનું છે કે નાઇટ્રોજનનું સ્થાપન, કારણ કે વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ, વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓના વાતાવરણીય નાઇટ્રોજનને સીધો ઉપયોગ કરી શકાતો નથી. તો ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. તો જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાં મૂળતંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોનું સંશ્લેષણ માટે કરે છે. તો વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમજ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજનનું સંયોજન પ્રાપ્ત કરે છે.
તો વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્જ દ્રવ્યોના નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે કે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તો કે ભૂમિમાંથી એને શું થાય છે કે વનસ્પતિ દ્વારા તેનો પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. અને તે નાઇટ્રોજનનું કોણ ખાય છે? પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. અને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે ત્યારે એને શું થાય છે? પછી મૃત્યુ પામે ત્યારે તે ફરીથી તેનું જમીનમાં સ્થાપન થાય છે. તો આ રીતે જે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. તો આજે આપણે પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પાઠ વિશેની ચર્ચા કરી કે જેનું સ્વાધ્યાય કાર્ય તમારે લખવાનું રહેશે. અને તેની સાથે સાથે અહીંયા જે અભ્યાસમાં તમને ચલાવવામાં આવેલું છે જેની હું તમને PDF તરીકે તમને મોકલી આપીશ, બરાબર. અને ત્યાં સુધી આ પાઠનું વ્યવસ્થિત રીતે વાંચન કરવું અને સ્વાધ્યાય કાર્યના ચોપડામાં લખવાનું રહેશે. અસ્તુ.